બાય. ચા નાસ્તો બને છે. અહીંયા થાય છે મારી ચા સૂઠવાળી ચા બનાવી છે. જો રીંગણાનો ઓળો છે, બાજરીના રોટલા, સલાડ અને છાશ. સાંજ થઈ ગઈ છે અને કેવીનને ખાવા છે દાળ ભાત. હાલો જમવા. જો ખાટી મીઠી દાળ અને ભાત. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો ચા નાસ્તો બને છે. અહીંયા થાય છે મારી ચા સૂઠવાળી ચા બનાવી છે. રોટલી છે અને કેવીનના પપ્પા માટે દૂધ અને છોકરાઓને આજે બનાવી છે નાસ્તામાં ચનાચૂર. થોડા પડ્યા છે જેને ખાવાતા પણ મોડું થયું એટલે પછી ના પાડે. હાલો બધા ચા નાસ્તો કરવા. સૂઠવાળી ચા છે ને બહુ મજા આવે પીવાની. આદુવાળી મજા આવે પણ સૂઠવાળી વધારે મજા આવે. જો ઘરનું કામ બધું પતાવી દીધું અને હવે વિડીયો એડિટ કરવા બેઠી. હમણાં થોડાક ટાઈમથી છે ને રાત્રે વિડીયો એડિટ નથી કરતી, ક્યારેક કરી નાખું છું પણ આજે આ ગળું ખરાબ થઈ ગયું ને તાવ આવતો હતો ને તો પછી રાત્રે નહોતી જાગતી. એને વિડીયો અત્યારે બધું કામ પતાવી અને પછી એડિટ કરી લઉં. હાલો વિડીયો એડિટ કરી લઉં ને પછી ખાલી રસોઈ બાકી છે. તો રસોઈમાં તો જોઉં છું રીંગણાનો ઓળો બનાવવાની ઈચ્છા છે. આજે ઓળાના રીંગણા લીધેલા છે તો રીંગણાનો ઓળો કરશું, બાજરીના રોટલા ને એવું. જોઈએ હવે પેલા કામ પતાવી લેવા પછી આપણે જોઈએ શું બનાવવું. છોકરાઓ કાંઈ બીજું કહેશે તો બીજું કાંઈ બનાવશું. આજ શનિવાર છે એટલે હમણાં આવતા રહેશે.
હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. દેશી જમવાનું છે આજે બધું. રોટલા ને ઓળો ને છાશ ને ડુંગળી ને જો રીંગણાનો ઓળો છે, બાજરીના રોટલા, સલાડ અને છાશ. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને કેવિનને ખાવા છે દાળ ભાત. આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ ઘણા ટાઈમથી નથી બનાવી મીઠી દાળ, અને કેવિનને તાવ આવ્યો છે તો કે ગરમ ગરમ દાળ ભાત ખાવા છે, તો દાળ ભાત બનાવી દે. હાલો. હાલો જમવા. જો ખાટી મીઠી દાળ અને ભાત. એને સારું લાગ્યું? કેવા મહિના હું આ નાખો છે ને. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને અત્યારે વાગ્યા છે 10:30. વાસણ ધોયા ને હવે પોતું કર્યું, અને પાછું સવારમાં છે ને નાસ્તામાં મેથીના થેપલા કરવા છે તો એની તૈયારી કરી, અને અત્યારે હવે ફ્રી થઈ અને હજી તમારે વિડીયો એડિટ કરવાનો છે. અને બધા સૂઈ ગયા. કેવિનને તાવ આવ્યો છે, એના પપ્પાને તાવ આવ્યો છે તો સૂઈ ગયા બધા જમીન, અને હું અત્યારે ફ્રી થઈ. હવે ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.